નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય યુપીએસસીમાં સ્વાગત કરું છું। આશા છે આપ સર્વની તલાટી કમ મંત્રી માટેની તૈયારી બેન્ડ બાજા સાથે થઈ રહી હશે અને હવે છેલ્લા 10 દિવસ જે બાકી રહ્યા છે તેમાં તમને સૌથી મોટો મૂંઝવણતો પ્રશ્ન હશે કે કેટલું વાંચવું અને શું વાંચવું। તો મિત્રો, આપ સર્વની સમસ્યાઓના જવાબ સાથે અમે હાજર છીએ। તો હા મિત્રો, તમારી સમક્ષ હાજર છીએ તલાટી કમ મંત્રીની લાસ્ટ મોમેન્ટ પ્રિપેરેશન સિરીઝ સાથે, જ્યાં આપણે ફક્ત ચર્ચા એવા જ ટોપિકની કરશું જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી હોય અથવા તો પૂછવાની સંભાવના ધરાવતા હોય, જેથી તમારો સમય પણ બચશે અને ફોકસ રિવિઝન પણ થશે। મિત્રો, આ સિરીઝમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરી રહ્યા છીએ ભારતના બંધારણથી, જેમાં પહેલો આપણો ભાગ છે ઐતિહાસિક જોગવાઈ અને બંધારણીય સભા। બરાબર, શરૂ કરીએ ભારતના બંધારણની। મિત્રો, વાત થઈ રહી છે બંધારણની, તો સૌપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે બંધારણ છે શું, કોને બંધારણ કહેવાય। બંધારણ એ લેખિત દસ્તાવેજ છે જે સરકાર અને દેશને ચલાવવાના મૂળભૂત સિદ્ધાંત અને નિયમ ધરાવતા હોય છે। બેઝિકલી મિત્રો, સપોઝ કે તમે કોઈ સ્કૂલમાં ભણવા જાઓ તો એ સ્કૂલના જે રૂલ અને નિયમ હોય તે એ સ્કૂલનું બંધારણ કહેવામાં આવે છે। દેશને ચલાવવા માટેના જે નિયમો છે અને સિદ્ધાંત જે છે તેને બંધારણ કહેવામાં આવે છે, પણ તે લેખિતમાં લખેલું હોય। હવે મિત્રો, તમે સવાલ કરશો કે સાહેબ, બ્રિટિશનું બંધારણ તો અલેખિત છે જ્યારે ભારતનું બંધારણ તો લેખિત છે। સાચી વાત છે, ઘણા બંધારણ લેખિત પણ હોય છે, ઘણા બંધારણ અલેખિત પણ હોય છે, બરાબર। પણ મેજોરિટી બંધારણ વિશ્વમાં તમને જેમ જોવા મળશે, સપોઝ જેમ કે આપણું ભારતનું બધા જ બંધારણ તમને મેજોરિટી લેખિતમાં મળશે। જૂજ કન્ટ્રી જેવા છે જેના બંધારણ અલેખિતમાં છે, બરાબર। હવે મિત્રો, બીજો સ્વાભાવિક સવાલ એ આવે કે ભાઈ, વિશ્વનું સૌથી જૂનું બંધારણ કયું છે, પહેલું બંધારણ કયું છે, બરાબર। તો મિત્રો, વિશ્વનું સૌપ્રથમ પહેલું કહો કે સૌથી જૂનું બંધારણ તે રિપબ્લિક ઓફ સેન મારિનોનું છે, બરાબર। ઘણા વિકિપીડિયા પેજમાં અથવા ગૂગલમાં તમે જોયું હશે કે ભાઈ ત્યાં મેગ્ના કાર્ટાને વિશ્વનું સૌથી જૂનું બંધારણ કહેવામાં આવ્યું છે, પણ મિત્રો આ વાત ખોટી છે। રિપબ્લિક ઓફ સેન મારિનો જે છે વિશ્વનું સૌથી જૂનું બંધારણ છે। આ બાબતે ઇવન હિસ્ટોરિયન પણ એકમત છે અને આપણા મોડર્ન ટાઈમમાં સૌથી જૂનું બંધારણ જે છે તે અમેરિકનનું છે, બરાબર છે। અમેરિકાનું બંધારણ મોડર્ન ટાઈમમાં સૌથી જૂનું બંધારણ છે અને બાકી ઓવરઓલ મનુષ્યની હિસ્ટ્રીમાં તમે જોશો તો રિપબ્લિક ઓફ સેન મારિનોનું બંધારણ સૌથી જૂનું બંધારણ। આ તો મિત્રો થઈ વિશ્વના બંધારણની વાત, બરાબર। હવે મિત્રો, આપણે જોશું કે ભારતમાં સૌપ્રથમ બંધારણની માંગણી કોના દ્વારા કરવામાં આવી હતી અને ભારતીય બંધારણની ઉત્ક્રાંતિની। મિત્રો, ભારતમાં સૌપ્રથમ બંધારણની માંગણી એમ.એન. રોય દ્વારા 1934માં કરવામાં આવી હતી, બરાબર છે। યાદ રાખજો, એમ.એન. રોય દ્વારા કરવામાં આવી હતી અને ભારતીય બંધારણમાં મોટા ભાગની જોગવાઈ છે તે બ્રિટિશ શાસન દરમિયાન પાસ કરેલ કાયદામાંથી લેવામાં આવી છે, જેમ કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1919, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1935, બરાબર છે। અને સવાલ એ થાય કે શા માટે બ્રિટિશર દ્વારા કાયદા પસાર કરવામાં આવ્યા હતા। પહેલું, પ્લાસીના યુદ્ધ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તે સમયના બંગાળ પ્રાંતમાં દીવાની અને ફોજદારી હક પ્રાપ્ત થયા હતા। મિત્રો, 1600માં અંગ્રેજો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વેપાર માટે આવ્યા હતા। પછી કાળ ધીમે ધીમે ભારતમાં તે સત્તા જમાવવાનું ચાલુ કર્યું હતું અને પ્લાસીના યુદ્ધ જે છે એ ટર્નિંગ મોમેન્ટ છે, બરાબર। પ્લાસીના યુદ્ધ બાદ કોની વચ્ચે લડાનું હતું? સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે, બરાબર છે। યાદ રાખજો, બ્રિટિશ પ્રાંતમાં તે સમયના દીવાની અને ફોજદારી રાઈટ તેમને મળ્યા હતા। હવે દીવાની રાઈટમાં રેવન્યુ કલેક્શન કરવાનું આવે અને ફોજદારી રાઈટમાં સજા સંભળાવવાનું આવે, બરાબર છે। તો ભાઈ આ રાઈટ એમને મળ્યા હતા। બીજું, સમય સાથે જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવી રહી હતી તેને મજબૂત કરવા અને સુદૃઢ કરવા માટે એક કેન્દ્રીય માળખું અને વહીવટી સંસ્થાની પણ જરૂરત હતી, માટે બંધારણની પણ જરૂરત પડે, કારણ કે રાઇટન ડોક્યુમેન્ટ ડુ અને ડુ નોટ હોય તો જ તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને ચલાવી શકો, બરાબર। તો એના માટે પણ ધીરે ધીરે કાયદા લાવવાની શરૂઆત કરવામાં આવી, બરાબર છે। અને એના બેઝ ઉપરથી પછી એમાંથી ઘણી જોગવાઈ જે છે તે ભારતીય બંધારણમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવેલી છે, બરાબર। મિત્રો, બ્રિટિશ કાળ દરમિયાન જેટલા પણ એક્ટ અથવા તો રેગ્યુલેશન પાસ કરવામાં આવ્યા છે તેને આપણે બે વિભાગમાં વહેંચશું। પહેલો આવશે કંપની શાસન, જે 1773 થી 1858 વચ્ચે હતું, અને પછી આવશે બ્રિટિશ ક્રાઉન શાસન, જે 1858 થી 1947 વચ્ચે રહેશે, બરાબર છે। તો આ બે ભાગમાં જેટલા પણ કાયદા પસાર કરેલા છે તેને આપણે ડિટેલમાં જોશું। સૌપ્રથમ જોશું કંપની શાસન દરમિયાન પહેલો એક્ટ પાસ કરવામાં આવ્યો છે તે રેગ્યુલેશન એક્ટ 1773 પાસ કરવામાં આવ્યો છે, જેની મુખ્ય બાબત આપણે જોશું
બ્રિટિશ દ્વારા સૌપ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ તાજ અંતર્ગત લાવવામાં આવી હતી. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તે સેપરેટ બોડી, એક પ્રાઇવેટ એન્ટિટી તરીકે જ કામ કરતી હતી. દેશમાં કેન્દ્રીય અમલદારશાહીનો પાયો આ એક્ટ દ્વારા નાખવામાં આવ્યો હતો અને રાજકીય સંસ્થામાં કંપનીને બદલવામાં આવી હતી. બરાબર, અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી હતી? ફક્ત વ્યાપારી કંપની હતી. બરાબર, અહીંથી કાપડ, સુતરાઉ કાપડ અથવા તો મરી મસાલા બધું લઈ અને યુરોપમાં વેચતી હતી. પણ પ્લાસીના યુદ્ધ પછી જેવી રીતે સામ્રાજ્ય પ્રસરાવી રહી હતી, તો હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ફક્ત વ્યાપારી કંપની નથી રહી, તે હવે રાજકીય સંસ્થામાં પણ તબદીલ થઈ ગઈ છે. બરાબર, અને રેગ્યુલેશન એક્ટ 1773 આ સુનિશ્ચિત કર્યું હતું. બરાબર, એક્ટની મુખ્ય બાબતને હવે આપણે જોશું. હવેથી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે ઓળખવામાં આવશે અને તેને મદદ કરવા 4 સભ્યની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી સમિતિની રચના કરવામાં આવશે. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ તે વખતના નિયુક્ત થયા હતા વોરન હેસ્ટિંગ. યાદ રાખજો મિત્રો, આ પ્રી માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે, વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ ઓફ બંગાળ સૌપ્રથમ નિયુક્ત થયા હતા અને બંગાળના ગવર્નરની અંદર હવેથી મદ્રાસ અને બોમ્બેના ગવર્નર કામ કરશે. બરાબર, બેઝિકલી બંગાળ પ્રાંત જ સૌથી મોટો પ્રાંત હતો અને સૌથી વધુ રેવન્યુ આપતો પ્રાંત હતો. બરાબર છે, એટલા જ માટે બંગાળમાં સૌપ્રથમ બ્રિટિશરોએ રાજધાની તે સમયની બંગાળ જ હતી, પછી બાદમાં દિલ્હી લાવવામાં આવી હતી. બરાબર છે, તો આ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો. બીજું, આ એક્ટ દ્વારા જ કલકત્તા સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી 1777 માં. યાદ રાખજો, 1773 એક્ટ દ્વારા કલકત્તા સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. દિલ્હીમાં જે આપણે હાલમાં સુપ્રીમ કોર્ટ છે તે તો ખૂબ જ બાદમાં આવ્યું. સૌપ્રથમ જો સુપ્રીમ કોર્ટ સૌપ્રથમ ક્યાંય સ્થાપવામાં આવ્યું છે તો કોલકાતા ખાતે આવેલું છે. બરાબર, આ ફેક્ટને યાદ રાખજો. અચ્છા, હવે મિત્રો આ સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ હશે અને 3 ન્યાયાધીશ, મદદગાર ન્યાયાધીશ હશે. બરાબર, તો આ મુખ્ય બાબત થઈ ગઈ રેગ્યુલેશન એક્ટ 1773 ની. હવે જોશું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. મિત્રો, આ એક્ટ 1773 ના એક્ટમાં જેટલી પણ ખામી રહી ગઈ હતી તેને દૂર કરવા માટે લાવવામાં આવ્યો હતો. 1784 માં લાવવામાં આવ્યો છે. મુખ્ય બાબત જોશું પિટ્સ એક્ટની. સૌપ્રથમ વખત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં રહેલ ભારતમાં વિસ્તારને બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગતનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગતનો જેટલો પણ વિસ્તાર હતો તેને બ્રિટિશ સામ્રાજ્યનો પાર્ટ માનવામાં આવતો નહોતો, પણ 1784 માં પિટ્સ એક્ટ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, સ્વીકાર કરવામાં આવ્યો હતો. બરાબર, કંપનીને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં કોર્ટ ઓફ ડાયરેક્ટર વ્યાપાર માટે જવાબદાર હશે, જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ અમલદારી અને લશ્કરી બાબત માટે જવાબદાર હશે, જેને પાછળથી ડ્યુઅલ ગવર્નમેન્ટ કહેવામાં આવ્યું છે. ભારતમાં સૌપ્રથમ ડ્યુઅલ ગવર્નમેન્ટની શરૂઆત આ એક્ટ દ્વારા 1784 ના એક્ટ દ્વારા કરવામાં આવી છે. બરાબર છે, ડ્યુઅલ ગવર્નમેન્ટ એટલે વ્યાપાર માટે એક અલગ અને અમલદારી, કારોબારી માટે એક અલગ સંસ્થા. બરાબર, તો આ ડ્યુઅલ એક્ટ થઈ ગયો, યાદ રાખજો. આગળ વધશું. હવે પછી આ સિરીઝમાં બીજો એક છે ચાર્ટર એક્ટ 1813. હવે આ 1813 એક્ટમાં શું મુખ્ય બાબત છે તેને જોઈ લઈએ. ક્રિશ્ચિયન મિશનરીને ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેની મંજૂરી આપવામાં આવી હતી એક્ટ અંતર્ગત, અને સ્થાનિક સંસ્થાને કર ઉઘરાવવાની સત્તા ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત આપવામાં આવી હતી. આ સિરીઝમાં આગળનો એક્ટ જોશું, ચાર્ટર એક્ટ 1833. મિત્રો, આ એક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને કંઠસ્થ કરી લેજો. બરાબર છે, મુખ્ય બાબત એક્ટની જોશું. હવેથી ગવર્નર જનરલ ઓફ બંગાળને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, 1773 ના એક્ટમાં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા અને એ પછી 60 વર્ષે 1833 ના એક્ટ દ્વારા ગવર્નર જનરલ ઓફ બંગાળને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રમોટ કરી દેવામાં આવ્યા. હવે મિત્રો સવાલ એ થાય કે આ 60 વર્ષ શા માટે લીધા? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રમોટ કરી દેતા શા માટે 60 વર્ષ લગાડ્યા? બરાબર છે, આ પાછળ કારણ છે. સૌપ્રથમ તો આપણે કારણ જોઈ લઈએ. પહેલા તો 1600 માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારી સંસ્થા તરીકે આવી. બરાબર છે, સૌપ્રથમ વ્યાપાર કરવા જ આવ્યા હતા, એને કઈ બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવું નહોતું, પણ જેવી રીતે એને વ્યાપારમાં ફાયદો થતો હતો અને અહીંયા જેટલી પણ પોલિટિકલ સિચ્યુએશન જોઈ, તો ધીરે ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો સ્થાપના માટેનો પ્રયાસ શરૂ કરી દીધો, કારણ કે તે જ સમયે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ આ બધી યુરોપિયન સત્તાઓ પણ ભારતમાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવી રહી હતી અને આ બધા વચ્ચે
કોમ્પિટિશન ચાલી રહી હતી કે ભાઈ કોણ આ લ્યુક્રેટિવ બિઝનેસમાં સર્વોપરિતા પોતાની સ્થાપિત કરે, બરાબર છે. એના આઉટ ઓફ જે આપણે કોમ્પિટિશનની આઉટ ઓફ જે સાઇડ ઇફેક્ટ તમે જોશો તે જ છે કે ભાઈ ધીરે ધીરે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ પોતાનું સામ્રાજ્ય વધારવા અને પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની શરૂઆત કરી, બરાબર છે. અને 1757 અને 1764 નું આ પ્લાસીનું યુદ્ધ અને આ બક્સરનું યુદ્ધ, આ બંને યુદ્ધ જે છે ભારતીય ઇતિહાસમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વર્ચસ્વ સ્થાપવા માટેનું ઐતિહાસિક પોઈન્ટ છે. જો આ બે યુદ્ધમાં તે સમયના સિરાજુદ્દૌલા જો નો હાર્યો હોત તો ઈસ્ટ ઇન્ડિયા કંપની હોઈ શકત કે ભાઈ ભારતમાં પોતાનો પાયો નો સ્થાપી શકત, બરાબર છે, હોઈ શકે. આ બંને યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તે સમયના સૌથી રિચેસ્ટ પ્રાંત બંગાળને પોતાના કબજામાં લેવામાં મદદ કરી હતી અને તેને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમૃદ્ધ પણ કરી અને પોતાનું વર્ચસ્વ વધારવામાં પણ મદદ કરી. હવે મિત્રો પ્રાઇમ ક્વેશ્ચન એ છે કે ભાઈ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પછી કેમ જાહેર કર્યો? મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પોતાનો પાયો નાખ્યો હતો 1757 અને 1764 ના યુદ્ધ પછી, ભારત ઉપર નહીં, કારણ કે તે સમયે હજી પણ નિઝામ ઓફ હૈદરાબાદ, મૈસૂરમાં હૈદર અલી અને ટીપુ સુલતાન અને મરાઠા જે છે એ ખૂબ જ વર્ચસ્વ ભારતમાં ધરાવતા હતા. અને જો તે સમયે બ્રિટિશરોએ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રમોટ કરી દીધી હોત તો થાત એવું કે આ બધા જ લોકો એકજૂટ થઈ જાત અને બ્રિટિશરને પોતાના શત્રુ માની લેતા, બરાબર. ઓલરેડી ફ્રેન્ચ, પોર્ટુગીઝ વચ્ચે તો આ સ્પર્ધા ચાલતી જ હતી. માટે આવી ગુઠબંધી અને નિઝામ અને મરાઠાને એકજૂટ ના થાય, તેનામાં બ્રિટિશરો વિરુદ્ધ કોઈ ભય નો જાગૃત થાય, એટલા માટે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની જાહેરાત કરવામાં નહોતી આવી અને 1773 થી 1833 વચ્ચે ધીરે ધીરે નિઝામ, હૈદર અલી અને મરાઠા આ બધાને હરાવી દીધા હતા બ્રિટિશરોએ, બરાબર છે. ઇવન શીખ સામ્રાજ્યનો પણ અંત આવી ગયો હતો ઓલમોસ્ટ. એટલા જ માટે ચાર્ટર એક્ટ 1833 દ્વારા ગવર્નર જનરલ ઓફ બંગાળને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પછી પ્રમોટ કરવામાં આવ્યો, બરાબર છે. તો આ એની પાછળનો ઇતિહાસ થઈ ગયો, સાથે સાથે મેં તમને કહી દીધો, બરાબર છે. આવો પ્રથમ ગવર્નર જનરલ ભારતમાં લોર્ડ વિલિયમ બેન્ટિકને નિયુક્ત કરવામાં આવ્યો, બરાબર. યાદ રાખજો, પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અને ગવર્નર જનરલ ઓફ બેંગાલ સૌપ્રથમ કોણ હતો? વોરન હેસ્ટિંગ. યાદ રાખજો, બંને પ્રી માટે આપણને ઉપયોગી છે, બરાબર છે. હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ફક્ત વ્યાપારી સંસ્થા તરીકે રહેશે અને સૌપ્રથમ વખત જાહેર સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવશે, જેમાં ભારતીય પણ ભાગ લઈ શકશે, બરાબર. બેઝિકલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જેટલી પણ પદાધિકારીની નિયુક્તિ થતી હતી પહેલા તે ડાયરેક્ટ નિમણૂક થતી હતી ભલામણથી, બરાબર. અને હવે આ નિયુક્તિ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે અને તેમાં ભારતીયોને પણ ભાગ દેવામાં આવશે. પણ મિત્રો આનો વિરોધ કરવામાં આવ્યો હતો એટલે આ જોગવાઈ જે છે એ લાગુ થઈ નહોતી, બરાબર. તો 1833 માં બે મુખ્ય બાબત યાદ રાખવાની છે તમારે. એક તો ગવર્નર જનરલ ઓફ બેંગાલ ને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરી દીધો. આવો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પહેલો લોર્ડ વિલિયમ બેન્ટિક બન્યો અને બ્રિટિશ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જેટલી પણ જાહેર સેવાની નિમણૂક થતી હતી તેની માટે સ્પર્ધાત્મક પરીક્ષાથી હવે નિમણૂક કરવામાં આવશે. આ બે બાબત તમારે યાદ રાખવાની છે. આગળનો એક્ટ છે ચાર્ટર એક્ટ 1853. હવે મિત્રો આ એક્ટની જે સિરીઝ જે આખી ચાલુ થઈ છે 1773 થી લઈ અને 1853 સુધી, એમાંનો આ છેલ્લો એક્ટ છે. કારણ કે આ પછી 1857 ના વિપ્લવ પછી બ્રિટિશ તાજનું શાસન શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધી આપણે કંપની શાસનની વાત કરી રહ્યા હતા, બરાબર છે. તો ચાર્ટર એક્ટ 1853 આ સિરીઝનો સૌથી છેલ્લો એક્ટ છે, બરાબર. જોઈ લેશું મુખ્ય બાબત. સૌપ્રથમ વખત ગવર્નર જનરલની કાઉન્સિલને કારોબારી બાબત અને સંસદીય બાબતમાં વિભાજિત કરવામાં આવી, બરાબર છે. હવે આ ગવર્નર જનરલની કાઉન્સિલ જે 1773 ના એક્ટમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે નિયુક્ત કરવામાં આવી હતી તેની વાત થઈ રહી છે. એટલે એને કારોબારી એટલે એક્ઝિક્યુટિવ અને સંસદીય એટલે લેજિસ્લેટિવ એ બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવી. અને મિત્રો આગળ જતા આ સંસદીય બાબત જે છે તે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે ભારતીય સંસદ તરીકે ઓળખાણી હતી, બરાબર છે. અને આમાં જે આ 6 સભ્યો છે એમાંથી 4 તો જે છે એ પ્રાંતમાંથી આવતા હતા અને 2 જે છે એ નિયુક્ત કરવામાં આવતા હતા, નોમિનેટ કરવામાં આવતા હતા, બરાબર છે. એટલે આ બે ડિફરન્સીસ છે કે ગવર્નર જનરલની કાઉન્સિલને કારોબારી અને સંસદીય બાબતમાં વિભાજિત કરી દેવામાં આવી હતી. અને મિત્રો
હવેથી કર્મચારીની નિમણૂક સ્પર્ધાત્મક પરીક્ષાના આધાર ઉપર થશે અને આ માટે ધ મેક કોલેજ સમિતિ 1854 માં રચના કરવામાં આવી હતી. જે આપણે 1833 ના એક્ટમાં જોયું હતું ને, તે હવે 1853 ના એક્ટમાં મંજૂરી આપી દેવામાં આવી કે ભાઈ નહીં, સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ બધા જ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. બરાબર. તો મિત્રો, અત્યાર સુધીના કંપની શાસનનો આ છેલ્લો એક્ટ. હવે બ્રિટિશ શાસન એટલે બ્રિટિશ તાજ અંતર્ગત 1858 થી 1947 સુધી જેટલા પણ એક્ટ પાસ કરવામાં આવ્યા છે તેને આપણે જોશું. જેમાં પહેલો એક્ટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. મુખ્ય બાબત જોશું, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને હવેથી વાઇસરોય તરીકે ઓળખવામાં આવશે. જેમ આપણે વાત કરી હતી કે ભાઈ ગવર્નમેન્ટ જનરલ ઓફ બંગાળમાંથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા થયા અને હવે એને વાઇસરોય તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, બેઝિકલી 1858 ના એક્ટ દ્વારા બ્રિટિશરોએ ફક્ત આપણી આંખમાં ધૂળ જ છોકી હતી, કારણ કે 1857 ના વિપ્લવ પછી ભારતીયને શાસન પ્રણાલીમાં સામેલ કરવા અને ભારત પર સીધું બ્રિટિશ રાજનું શાસન સ્થાપવામાં આવ્યું હતું અને એની પકડ મજબૂત કરવામાં આવી હતી. બરાબર છે. કારણ કે લોકોમાં કંપની વિરુદ્ધ રોષ હતો. ભાઈ એને એમ જ હતું કે કંપની શાસન કરી રહી છે, બ્રિટિશર જે બ્રિટિશની રાણી છે એ તો શાસન નથી કરી રહી. બરાબર. એટલે આવા બધા જામોને જે છે એને ચેન્જ કરવામાં આવ્યા હતા. એટલે લોકોને એમ લાગે કે હા ભાઈ, હવે બ્રિટિશરો જે છે, બ્રિટિશ ક્વીન જે છે આપણી ઉપર શાસન કરશે, કંપની વાળા તો વયા ગયા. બરાબર છે. તો આવો સૌપ્રથમ વાઇસરોય જે છે લોર્ડ કેનિંગને નિયુક્ત કરવામાં આવ્યો હતો. બરાબર છે. હવેથી દેશની કારોબારી અને અન્ય સત્તા, જે આપણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની વાત કરી હતી, તે સેક્રેટરી ઓફ સ્ટેટના હાથમાં હશે, જે બ્રિટિશ કેબિનેટનો સદસ્ય હશે અને તે બ્રિટિશ સંસદને જવાબદારી હશે. બરાબર છે. અને સેક્રેટરી ઓફ સ્ટેટને મદદ કરવા માટે 15 સભ્યોની એક સભા હશે, જેને કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવશે. અને મિત્રો, આ એક સલાહકાર બોડી હશે જેની કોઈ જવાબદારી નહીં હોય. બરાબર છે. ત્રીજું, સુશાસન અને કારોબારીની સરળતા માટે દેશને વિવિધ પ્રાંતમાં વિભાજિત કરી દેવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ગવર્નર અથવા તો એલજી હશે. બરાબર, લેફ્ટનન્ટ જનરલ. તો આ 1858 નો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ થયો. આ સિરીઝમાં આગળનો એક્ટ આપણે જોશું, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. મિત્રો, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 3 પસાર કરવામાં આવ્યા છે. એક 1861, બીજો 1892 અને ત્રીજો 1909. આમાંથી 1861 અને 1909 બે આપણી માટે ઇમ્પોર્ટન્ટ એક્ટ છે. 1892 નો એક્ટ આપણે જોવાની જરૂરત નથી. તો સૌપ્રથમ શરૂઆત કરીએ 1861 ની એક્ટની. મુખ્ય બાબત, સૌપ્રથમ વખત ભારતીયને સંસદીય બાબત અથવા તો કાયદા રચવાની પ્રક્રિયામાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવી હતી. કયા એક્ટ દ્વારા? 1861 અંતર્ગત. આ માટે વાઇસરોયને ભારતીય સભ્યને નામાંકિત કરવાની સત્તા આપવામાં આવી હતી. બરાબર છે. હવે મિત્રો, આ સંસદીય બાબતમાં, કાયદા રચવાની બાબતમાં ભાગ લેવાની અનુમતિ એટલે આપણે લેજિસ્લેટિવ કાઉન્સિલની વાત કરી રહ્યા છીએ. હવેથી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ભારતીયોની નિમણૂક થઈ શકશે. અને આવા પ્રથમ 3 ભારતીયો જે નિમણૂક થયા હતા તેમાં બનારસના રાજા દેવનારાયણ સિંહજી, પટિયાલાના રાજા મહેન્દ્રસિંહજી અને સર દિનકર રાવની નિયુક્તિ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કરવામાં આવી હતી આ એક્ટ દ્વારા. આ એક્ટ દ્વારા પોર્ટફોલિયો પ્રણાલીને દાખલ કરવામાં આવી હતી. બરાબર. વાઇસરોય લોર્ડ કેનિંગ દ્વારા આ પ્રણાલીને લાગુ કરવામાં આવી હતી, જેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કોઈ પણ એક સભ્યને એકથી વધુ મંત્રાલયની ફાળવણી કરી શકાશે. બેઝિકલી મિત્રો, જેવી રીતે પ્રેઝન્ટ ગવર્નમેન્ટમાં પણ એકથી વધુ મંત્રાલય એક મંત્રીને આપવામાં આવે છે, એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવામાં આવે છે. એ જ પોર્ટફોલિયો સિસ્ટમ 1861 ના એક્ટ દ્વારા સૌપ્રથમ ભારતીય સંસદમાં દાખલ કરવામાં આવી હતી. અને આ એક્ટ અંતર્ગત વાઇસરોયને અધ્યાદેશ એટલે ઓર્ડિનન્સ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. મિત્રો, ઓર્ડિનન્સ ક્યારે જાહેર કરવામાં આવે છે? જ્યારે સંસદ છુટ્ટીમાં હોય અથવા તો સંસદનું સેશન ચાલતું ન હોય અને સરકારને કોઈ એક્ટ પાસ કરવો હોય, તો આ સમયે ઓર્ડિનન્સ દ્વારા સરકાર એક્ટ પાસ કરી શકે છે. પણ આ ઓર્ડિનન્સ પાસ કર્યા પછી તેને સામાન્ય કાયદો બનાવવા માટે જ્યારે પણ સંસદ સેશનમાં આવે તો આ એક્ટ લઈને આવવો પડતો હોય છે 6 અઠવાડિયાની અંદર. બરાબર છે. આ એની લિમિટેશન છે. તો ઓર્ડિનન્સ એક્ટ માટેની જોગવાઈ 1861 ના એક્ટમાં કરવામાં આવી હતી. બરાબર છે. તો આ મુખ્ય 3 બાબત થઈ ગઈ 1861 ના એક્ટની. હવે આગળ જોશું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. મિત્રો, આ એક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એક્ટને મોર્લે મિન્ટો રિફોર્મ થી પણ ઓળખવામાં આવે છે, જેમાં મોર્લે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, જ્યારે મિન્ટો જે હતા તે વાઇસરોય હતા. બરાબર છે. તો આને મોર્લે મિન્ટો રિફોર્મ થી પણ ઓળખવામાં આવે છે. મુખ્ય બાબત જોશું, પ્રાંતીય વિધાનસભામાં નામાંકિત અધિકારીની હવેથી બહુમતી આ એક્ટ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતલબ કે સંસદમાં બજેટ પર પૂરક સવાલ પૂછવાની ઠરાવ પસાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સૌપ્રથમ વાર વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભારતીયની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર. 1861 ના એક્ટમાં આપણે જોયું કે ભાઈ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે છે તેમાં ભારતીયની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં
કરવામાં આવી હતી, જ્યારે આગળ જતા હવે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ ભારતીયની નિમણૂક કરવાની શરૂઆત કરવામાં આવી છે. બરાબર. આવા પ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને કાયદા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગળ જોશું, ધર્મના આધાર પર સંસદમાં આરક્ષણની પ્રણાલી દાખલ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ મુસ્લિમ સભ્યને મુસ્લિમ મતદાતા જ અહીંયાથી જ ભારતમાં કોમ્યુનલ સેપરેશનના સીડને જે છે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. એટલે જ લોર્ડ મિન્ટોને ભારતમાં ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રીમાં એક વખત પૂછાઈ ગયું છે કે ભાઈ ભારતમાં ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ તરીકે કોને ઓળખવામાં આવે છે? આપેલ નામમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. લોર્ડ મિન્ટોને જે છે ભારતમાં ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ જ સિરીઝમાં હવે આગળનો એક્ટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. જેમ મેં મિત્રો વાત કરી હતી, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અંતર્ગત 3 એક્ટ પાસ કરવામાં આવ્યા હતા, 1861, 92 અને 1909. હવે આવશે ઇન્ડિયન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. અને મિત્રો 1919મો એક્ટ અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1935મો આ બંને એક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંધારણમાં અત્યારે મેજોરિટી જેટલી પણ જોગવાઈ જે છે એ 1919 અને 1935ના એક્ટમાંથી આવેલી છે. બરાબર. એટલે કંઠસ્થ કરવાનો છે આપણે. મુખ્ય બાબત, આ એક્ટને મોન્ટેગો સેમફોર્ડ રિફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આમાં મોન્ટેગો સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને શેમફોર્ડ જે છે એ વાઇસરોય તરીકે નિયુક્ત હતા. બરાબર છે. તો આ બેઝિક થઈ ગયું. હવે એકમાં શું મુખ્ય બાબત કરેલી છે તેને જોશું. સૌપ્રથમ વખત 1917માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં જવાબદાર સરકાર દાખલ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું, અને આ એક્ટ એ બાદ જ પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને પ્રાંતના વિષયનું વિભાજન આ એક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બેઝિકલી કેન્દ્રના અને પ્રાંતમાં બંને વિષયને મતલબ સબ્જેક્ટને સ્થાનાંતરિત અને આરક્ષિત એટલે ટ્રાન્સફર અને રિઝર્વ સબ્જેક્ટ તરીકે વિભાજિત કરી દેવામાં આવ્યા છે. મિત્રો, કેન્દ્ર અને પ્રાંત વચ્ચેની કેન્દ્ર અને પ્રાંતના વિષયને, બરાબર છે, આ શબ્દને ખાસ યાદ રાખજો. કેન્દ્ર અને પ્રાંત વચ્ચેને કેન્દ્ર અને પ્રાંતના જે સબ્જેક્ટ છે એને વિભાજિત કરેલા છે. બરાબર છે. અને આને ડાયઆર્કી એટલે ડ્યુઅલ ગવર્નમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે મિત્રો, આ સ્થાનાંતરિત અને આરક્ષિત સબ્જેક્ટ વિશે શું તફાવત છે? સ્થાનાંતરિત એટલે ટ્રાન્સફર સબ્જેક્ટ એવા હશે કે જેની ઉપર ગવર્નર અને એની મંત્રીએ જે પણ એક્ટ બનાવેલા હશે તે સેન્ટ્રલ અને સ્ટેટ લેજિસ્લેટિવને જવાબદાર હશે, જ્યારે આરક્ષિત એટલે રિઝર્વ સબ્જેક્ટ ઉપર કોઈ પણ એક્ટ ગવર્નર અથવા એના મંત્રી બનાવશે તો એના માટે ના તે પ્રાંતીય અને ના તે સેન્ટ્રલ કોઈ પણ લેજિસ્લેટિવને જવાબદાર હશે નહીં. મિત્રો, આ એક્ટ દ્વારા આ વિષય ઉપર કાયદા બનાવ્યા પછી પણ કેટલીક જોગવાઈ કરેલી છે, જેમ કે આવા વિષય ઉપર જ્યારે પણ એક્ટ બનાવવામાં આવશે તો ગવર્નર જે છે એ વાઇસરોયને આવા એક્ટ મોકલી શકશે. બરાબર છે ભાઈ, એની મંજૂરી માટે મોકલી શકશે. હાલમાં ગવર્નર જેવી રીતે પ્રેસિડેન્ટ્સને એસેટ માટે બિલ મોકલે છે, સેમ જોગવાઈ જે છે 1919ના એક્ટની હતી. બીજું, વાઇસરોયની પૂર્વ મંજૂરીથી કેટલાક એક્ટ જે છે કેટલાક બિલ જે વાઇસરોયની પૂર્વ મંજૂરીથી કેટલાક બિલ જે છે તમે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં દાખલ કરી શકશો, જેમ કે મની બિલ, બરાબર, નાણાં બિલ. હાલમાં પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ નાણાં બિલ જે છે એ સંસદમાં દાખલ થતા હોય છે. બરાબર છે. બીજું, આ એક્ટ અંતર્ગત કોઈ પણ બિલ કાયદો ત્યારે જ બનશે જ્યારે વાઇસરોય તેને મંજૂરી આપશે. મતલબ કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ અથવા તો પ્રાંતીય એટલે પ્રોવિઝનલ લેજિસ્લેટિવ માંથી પસાર કરેલ બિલ ત્યારે જ એક્ટ બની શકશે જ્યારે વાઇસરોય એને મંજૂરી આપે. મતલબ કે વાઇસરોય પાસે વીટો પાવર હશે, જે હાલમાં પ્રેસિડેન્ટ પાસે પણ આવો જ વીટો પાવર છે. બરાબર છે. અને વાઇસરોય પાસે ઓર્ડિનન્સ પાવર પણ હશે. બરાબર. તો આ મુખ્ય બાબત થઈ. મિત્રો, આ એક્ટ દ્વારા કેન્દ્રીય લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અથવા ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલને અપર હાઉસ અને લોઅર હાઉસમાં વિભાજિત કરવામાં આવી હતી. બરાબર છે. એટલે કે બાય ક્રિમિનલ કરવામાં આવી હતી, જે હાલમાં આપણું લોકસભા અને રાજ્યસભા ગૃહ છે તે 1919ના એક્ટ અંતર્ગત જ વિભાજિત કરવામાં આવ્યું હતું. તો આ બે મુખ્ય બાબત યાદ રાખજો. બરાબર છે. આગળ વધશું. હવેથી પ્રાંત પોતાનું બજેટ ખુદ બનાવી મંજૂર કરાવી શકશે અને ધર્મ આધારિત આરક્ષણને આગળ વધારતા શીખ અને ક્રિશ્ચનને પણ આ આરક્ષણ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા. મિત્રો, આ એક્ટ દ્વારા સૌ પ્રથમ વખત ભારતમાં જાતિ આધારિત આરક્ષણ સંસદમાં દાખલ કરવામાં આવ્યું હતું. બેઝિકલી દલિત લોકોને હવેથી હિન્દુની બદલે અલગ જાતિ આધારિત આરક્ષણ સંસદમાં દાખલ કરવામાં આવ્યું હતું, અને તેને લઈને ગાંધીજીએ વિરોધ કર્યો હતો. બાદમાં કોંગ્રેસ અને આંબેડકર વચ્ચે પુના કરાર અંતર્ગત આ આરક્ષણનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો પુના કરાર છે શું તેને પણ જોઈ લઈશું. આરક્ષણની જાહેરાત તે વખતના તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી રેમ્સે મેકડોનલ્ડ દ્વારા કરવામાં આવી હતી, જેને કોમ્યુનલ એવોર્ડથી પણ ઓળખવામાં આવે છે, જેને લઈને ગાંધીજીએ તે સમયે યેરવાડા જેલમાં અનશન શરૂ કર્યા હતા. બાદમાં કોંગ્રેસ અને આંબેડકર વચ્ચે સમજૂતો થયો હતો, તેને પુના કરાર કરવામાં આવે છે. હવે મિત્રો, આ પુના કરાર અંતર્ગત શું જોગવાઈ કરવામાં આવી હતી કે ભાઈ સામાન્ય
સીટ જેટલી પણ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે છે તેના અંતર્ગત જ દલિતને જે છે કોંગ્રેસ જે છે અલગથી રિઝર્વ સીટ કરી દેશે, બરાબર. સપોઝ કે 100 જનરલ સીટ હતી, એમાંથી દલિત માટે જે છે 20 સીટ કોંગ્રેસ જે છે આપી દેશે, બરાબર. સરકાર નહીં, કોંગ્રેસ પોતાનામાંથી જ અલગ આપશે, બરાબર. એટલે બેઝિકલી સામાન્ય સીટ અંતર્ગત જ બધાય લડશે, પણ 20 સીટ ઉપર દલિત ઉમેદવાર જ રહેશે, જેને સામાન્ય પ્રજા ચૂંટીને લાવશે. એવું નહીં કે ભાઈ તેને દલિત લોકો જ મત આપી શકશે, બરાબર. હાલમાં જે પણ આપણે જોવાય છે કે ભાઈ કોઈ પણ રિઝર્વ સીટ ઉપર ચાહે એસસી અને એસટી ની હોય તો તેમાં એસસી ને એસટી કેન્ડિડેટ ઉભો રહી શકે, જનરલ કેટેગરીનો ઉમેદવાર ન ઉભો રહી શકે, પણ એને ચૂંટવા માટે સામાન્ય પબ્લિક જેટલી પણ હોય જાતિ આધારિત તે મત આપશે. તે પુના કરાર હતા, બરાબર. તો આ યાદ રાખજો. કાયદા અંતર્ગત સૌપ્રથમ જાહેર સેવા આયોગની સ્થાપનાની વાત કરેલી છે, જેમ આપણે યુપીએસસી છે ને તેની જ વાત થઈ રહી છે. અને 1926 માં આવું કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. મતલબ કે યુપીએસસી ની સ્થાપના 1926 માં થઈ હતી. તે સમયે કેન્દ્રીય એટલે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન તરીકે ઓળખાતું હતું, બરાબર. તો આ એક્ટ દ્વારા તમારે કેટલી મુખ્ય બાબત યાદ રાખવાની છે? સૌપ્રથમ તો પ્રાંતીય અને કેન્દ્રીય વિષયને અલગ કરી દેવામાં આવ્યા છે, જેને ડાયઆર્કી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલને અપર હાઉસ અને લોઅર હાઉસમાં વિભાજિત કરવામાં આવી હતી, અને આ એક્ટ દ્વારા જ જાતિ આધારિત મતલબ દલિતોને આરક્ષણ દાખલ કરવામાં આવ્યું હતું, જેને પુના કરાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ત્રણ મુખ્ય બાબત તમારે યાદ રાખવાની છે. હવે મિત્રો, આ એક્ટ અંતર્ગત જ 10 વર્ષ પછી એક્ટ કેવી રીતે કામ કરી રહ્યો છે તેના રિવ્યુ માટે એક કમિશન રચવાની વાત કરેલી હતી, અને આવું જ કમિશન ભારતમાં 1927 માં આવ્યું હતું, જે સાયમન કમિશન થી ઓળખાય છે, જેમાં કુલ 7 સભ્યો હતા, અને સાથે જે છે એ વ્હાઇટ એટલે ધોળા સભ્યો હતા, અને આ કમિશનનો અધ્યક્ષ હતો જ્હોન સાયમન, અને સાથે સભ્યો વ્હાઇટ હોવાથી ભારતમાં આ કમિશનનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, બરાબર છે. એટલે સાયમન કમિશન 1919 ના એક્ટ અંતર્ગત એક્ટનું રિવ્યુ કરવા માટે જ ભારતમાં આવ્યો હતો, બરાબર છે. આ સિરીઝમાં આગળનો એક્ટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1935મો એક્ટ. મિત્રો, આ એક્ટ ભારતીય ઇતિહાસમાં એક માઇલસ્ટોન એક્ટ છે, કારણ કે બંધારણની ઘણી બધી જોગવાઈ 1935 ના એક્ટમાંથી પણ લેવામાં આવી છે, બરાબર. મેઇન પિલર જે આપણી સંસદીય પ્રણાલીનો છે તે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 1935 નો એક્ટ બેકબોન તરીકે કામ કરે છે. અને મિત્રો, આ એક્ટમાં સાયમન કમિશન દ્વારા જે પણ ભલામણ કરવામાં આવી હતી તેને પણ આવરી લેવામાં આવી છે. તો મુખ્ય બાબતને આપણે જોશું. ઓલ ઇન્ડિયા ફેડરેશનની સ્થાપના કરવાની આ એક્ટમાં જાહેરાત કરવામાં આવી છે, જેમાં બ્રિટિશ ભારત અને દેશી રજવાડા બંને એના ઘટક હશે, બરાબર. એકચ્યુઅલમાં જે અત્યારે આપણે ભારતને જોઈ રહ્યા છીએ તેમાં દેશી રજવાડાના એટલે પ્રિન્સલી સ્ટેટ અને તે સમયના બ્રિટિશ ભારત અંતર્ગતની ટેરિટરી બંનેને એક કરીને પછી ભારત કરી દેવામાં આવ્યું હતું, બરાબર છે. તો આ ઓલ ઇન્ડિયા ફેડરેશનની સ્થાપનાની વાત કરી હતી, પણ આ ફેડરેશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું નહોતું, કારણ કે દેશી રજવાડાએ આ ફેડરેશન જોઈન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી, બરાબર છે. કેન્દ્ર અને પ્રાંત વચ્ચે વિષય સૂચિ જાહેર કરવામાં આવશે. મિત્રો, આ આપણે શિડ્યુલ એટલે પરિશિષ્ટ 7 જે બંધારણમાં એક્સેપ્ટ કરવામાં આવ્યું છે તે 1935 માં કેન્દ્ર અને પ્રાંત વચ્ચે જે વિષયની સૂચિ જાહેર કરવામાં આવી હતી તેના બેઝ ઉપર છે, જેના અંતર્ગત ફેડરલ લિસ્ટ, પ્રોવિઝનલ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ આ 3 લિસ્ટમાં સૂચિઓને વિભાજન કરી દેવામાં આવ્યું હતું. મિત્રો, 1919 ના એક્ટમાં આપણે પ્રાંત અને કેન્દ્રના વિષયની સૂચિની વાત કરી હતી, જે ડાયઆર્કી તરીકે એટલે ટ્રાન્સફર અને રિઝર્વ સબ્જેક્ટ તરીકે આપણે વાત કરી હતી. અહીંયા આપણે વાત કરી રહ્યા છે કેન્દ્ર અને પ્રાંત વચ્ચે વિષયની સૂચિ, બરાબર છે. બંને એન્ટિટી વચ્ચે વિષયની સૂચિ, અને જ્યારે 1919 માં ફક્ત કેન્દ્રના જે વિષય હતા એમાં બાયફર્કેશન હતું, બરાબર છે. આગળ જોશું. ડાયઆર્કીને પ્રાંતમાંથી નાબૂદ કરી કેન્દ્રમાં લાગુ કરવામાં આવી હતી, જે પણ અસ્તિત્વમાં આવી નહોતી, બરાબર છે. પ્રાંતની વિધાનસભાને ઉપરી ગૃહ અને નીચલા ગૃહમાં વિભાજિત કરવામાં આવશે, મતલબ કે બાય ક્રિમિનલ જે છે હવેથી પ્રાંતમાં પણ લાગુ કરવામાં આવી હતી, બરાબર છે. આગળ વધશું. કાયદા અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, 1935 ના એક્ટ અંતર્ગત જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આ જ એક્ટ અંતર્ગત ફેડરલ કોર્ટ એટલે હાલની જે આપણે સુપ્રીમ કોર્ટ જે છે તેની સ્થાપના પણ 1935 ના એક્ટ અંતર્ગત જ કરવામાં આવી. ઘણી બધી સંસ્થાઓ જે છે 1935 ના એક્ટ અંતર્ગત જ લાગુ કરવામાં આવી હતી, જેમાં આપણે યુપીએસસી છે તેવી જ રીતે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન ફોર સ્ટેટ માટે પણ આ જ એક્ટમાં જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, બ્રિટિશ તાજ અંતર્ગત 1858 થી લઈ 1947 સુધી જેટલા પણ એક્ટ પાસ કરેલા છે તેમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ 1858મો એક્ટ, 1861મો એક્ટ, 1909મો, 1919મો અને 1935મો આટલા એક્ટ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી જ ક્વેશ્ચન ફોર્મ થાય છે, બરાબર છે. હવે આ સિરીઝનો છેલ્લો એક્ટ છે 1947મો, બરાબર છે. મિત્રો, આ ક્યારેય પરીક્ષામાં આમાંથી
પૂછાતું નથી, કારણ કે આ એક્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપણે છે નહીં, પણ સાથે જ સાથે એકવાર આપણે અહીંયા જોઈ લઈએ મિત્રો. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 જે ભારતને સ્વતંત્ર અને સાર્વભૌમત્વ રાજ્ય તરીકે સ્થાપિત કરવા માટે આ એક્ટ પાસ કરવામાં આવ્યો હતો. આ જ એક્ટ અંતર્ગત અખંડ ભારતનું ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર દેશમાં વિભાજન કરવામાં આવ્યું હતું, જેને માઉન્ટ બેટન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્રીજું, બંને દેશને બ્રિટિશ કોમનવેલ્થને સભ્યપદ સ્વીકારવું કે નહીં સ્વીકારવું તેની માટે સ્વતંત્ર હતા, અને આ જ એક્ટ અંતર્ગત વાઇસરોય પદને નાબૂદ કરવામાં આવ્યું હતું. બરાબર છે. બેઝિકલી બંને આ એક્ટ અંતર્ગત ભારતનું વિભાજન કરી ભારત અને પાકિસ્તાન બે ડિફરન્ટ એન્ટિટી અસ્તિત્વમાં આવી હતી. બરાબર છે. તો આ 1947 એક્ટ મેં વર્બલી તમને 1947 એક્ટની જે મુખ્ય બાબત હતી મેં તમને કહી દીધી. આમાંથી તમારે બહુ કઈ યાદ રાખવાની જરૂરત નથી. બરાબર છે. આપણા ભારતીય બંધારણના ઐતિહાસિક જોગવાઈ અને બંધારણીય સભાની સિરીઝમાં બીજો પાર્ટ બંધારણીય સભાને આપણે ડિસ્કશન કરશું. બરાબર છે. મિત્રો, બંધારણીય સભાની સૌ પ્રથમ માંગણી એમએન રોય દ્વારા 1934 માં જ કરવામાં આવી હતી, અને મિત્રો આ એ જ એમએન રોય છે જેને બંધારણની પણ માંગણી કરી હતી. બરાબર છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, બંધારણ જો તમારે ઘડવું હોય તો સ્વતંત્ર બંધારણ સભા પણ ભારતીયોની હોવી જોઈએ. તો આ માંગણી એમએન રોય દ્વારા સૌપ્રથમ 1934 માં કરવામાં આવી હતી. ત્યારબાદ 1935 માં આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ વખત અધિકારી રૂપે ભારતીય બંધારણની રચના માટે સ્વતંત્ર ભારતીય બંધારણ સભાની માંગણી કરવામાં આવી હતી. ઓલરેડી જે આઈએલસી હતું તે બ્રિટિશ તાજ અંતર્ગત કામ કરતું હતું, જેમાં ભારતીયોની નિમણૂક પણ બ્રિટિશરો દ્વારા કરવામાં આવતી હતી, જ્યારે ભારતે જે ભારતની પોતાની સ્વતંત્ર બંધારણીય સભાની માંગણી આઈએનસીએ કરી હતી. બરાબર છે. વર્ષ 1946 માં કેબિનેટ મિશન અંતર્ગત બંધારણીય સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત અખંડ ભારતની બંધારણીય સભામાં કુલ 399 સીટ હતી, જેમાં બ્રિટિશ ભારત અને પ્રાંતની 292+4 એટલે આપણી યુનિયન ટેરિટરી. પ્રાંત જ્યારે પણ હું કહું ત્યારે તમારે યુનિયન ટેરિટરી સમજવાનું છે, અને રજવાડા કુલ 93. બરાબર છે. બંને મળીને 389 સીટ હતી. મિત્રો, આ સીટની વહેંચણી એવી રીતે કરવામાં આવી હતી કે 10 લાખની વસ્તીએ એક સીટ આપવામાં આવતી હતી. બરાબર છે. અને જેટલા પણ બ્રિટિશ ભારત અને પ્રાંત જે હતા એમાંથી જે પણ સભ્યો ચૂંટાઈને આવતા હતા, આ સીટના જે 296 સીટ હતી તેમાં શીખ, મુસલમાન, ક્રિશ્ચન અને સામાન્ય સીટ તરીકે વિભાજિત કરી દેવામાં આવી હતી. બરાબર છે. શીખને શીખ જ ચૂંટી શકશે, મુસ્લિમને મુસ્લિમ, અને સામાન્ય સીટ ઉપર સનાતન ધર્મના લોકો એને ચૂંટી શકતા હતા. જ્યારે રજવાડા જે છે એની જે 93 સીટ ઉપર રજવાડામાંથી કોઈ પણ વ્યક્તિ એને રાજ જે ચાહે એને નોમિનેટ કરી શકતા હતા. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે તે સમયની બંધારણીય સભા પાર્ટલી ઇલેક્ટેડ અને પાર્ટલી નોમિનેટેડ હતી. નોમિનેટ રજવાડામાંથી પણ આવતા હતા અને બ્રિટિશ પ્રાંતમાંથી આવતા હતા, જ્યારે બ્રિટિશ ભારતમાંથી જેટલા આવતા હતા તે ઇલેક્ટેડ થઈને આવતા હતા, અને તે પણ ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ જનતા નહોતી ચૂંટતી. બરાબર છે. એટલે તે સમયની બંધારણીય સભા આપણી ઇનડાયરેક્ટ, પાર્ટલી ઇલેક્ટેડ અને પાર્ટલી નોમિનેટેડ હતી. પ્રીને લઈને આ ફેક્ટને યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને મિત્રો, આવી બંધારણીય સભા સૌ પ્રથમ 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી, જેમાં તે સમયે કુલ 111 સભ્યો હાજર રહ્યા હતા. બરાબર. આ 389 માંથી કુલ 211 સભ્યો હાજર રહ્યા હતા, કારણ કે મુસ્લિમ લીગે આનો ઓપોઝ અથવા બોયકોટ કર્યો હતો. બરાબર છે. બીજું, આ જ સભામાં તે સમયે સચિદાનંદ સિન્હાને સભાના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બરાબર. એટલે ફરીથી પાછા બે ફેક્ટ યાદ રાખી લો કે 9 ડિસેમ્બર 1946 ના રોજ સૌપ્રથમ મીટિંગ ભરાણી હતી અનડિવાઇડેડ ભારતની. બરાબર છે. એમાં સચિદાનંદ સિન્હાને ઇલેક્ટ કરવામાં આવ્યા હતા પ્રેસિડેન્ટના વડા તરીકે, અને કુલ કેટલી સીટ, કેટલા લોકો હાજર હતા? 211. બરાબર છે. બાદમાં 11 ડિસેમ્બર 1946 ના રોજ જ્યારે બીજી મીટિંગ ભરાણી હતી, ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રેસિડેન્ટ તરીકે, એચસી મુખર્જીને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને સર BN રાવને બંધારણીય સભાના એડવાઇઝર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બરાબર. આ ફેક્ટને પણ તમે યાદ રાખજો. બરાબર છે. મિત્રો, આજ બંધારણીય સભામાં 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઐતિહાસિક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો. હવે મિત્રો, આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે શું તેને આપણે યાદ રાખવાની જરૂરત નથી, કારણ કે પ્રીમાં એમાંથી કશું જ પૂછાતું નથી. ફક્ત એટલું યાદ રાખો કે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં ભારતનું સ્ટેટ કેવું હશે, કેવી સરકાર હશે, શું પોલિસી હશે, તે બધીની વાત કરી હતી, અને આ જ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આગળ જઈને આપણું બંધારણનું આમુખ બન્યું હતું. બરાબર છે. આમુખ જે છે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે. બરાબર છે. અને આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનને 22 જાન્યુઆરી 1947 ના રોજ સર્વસંમતિથી એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. બરાબર છે. એટલે આટલા ફેક્ટ યાદ રાખી લો કે ભાઈ 9 ડિસેમ્બરે પહેલી મીટિંગ ભરાણી હતી, જેમાં સચિદાનંદ સિન્હાને ઇલેક્ટ કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બરે બીજી મીટિંગ ભરાણી હતી 1946 માં, જેમાં રાજેન્દ્ર પ્રસાદને પ્રેસિડેન્ટ, એચસી મુખર્જીને વાઇસ પ્રેસિડેન્ટ, સર BN રાવને બંધારણીય સભાના એડવાઇઝર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. અને 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુ દ્વારા ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું.
જેને 22 જાન્યુઆરી 1947 ના દિવસે એક્સેપ્ટ કરવામાં આવ્યો અને આગળ જઈને આ જ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ભારતીય બંધારણનું આમુખ બન્યું હતું. બરાબર છે મિત્રો, આ તો બંધારણીય સભા જેની આપણે ચર્ચા કરી તે અખંડ ભારતની હતી. હવે પાર્ટીશન પછીની બંધારણીય સભા જેને આપણું ભારતીય બંધારણને ઘડ્યું હતું અને પાસ કર્યું હતું તેની આપણે હવે ચર્ચા કરી લઈશું. પ્રથમ બંધારણનો મસૂદો ફેબ્રુઆરી 1948 એટલે પાર્ટીશન પછીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રજૂ કરવામાં આવ્યો હતો. આખરી મસૂદો 4 નવેમ્બર 1948 ના રોજ ડોક્ટર B.R. આંબેડકર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને 26 નવેમ્બર 1949 ના રોજ સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. મિત્રો, જ્યારે ભારત સ્વતંત્ર થયું હતું ત્યારે ભારતીય બંધારણીય સભા જે છે એમાં કુલ 299 એટલે 299 સભ્યો હતા, જેમાંથી બ્રિટિશ રાજના 229 અને રજવાડાના જે છે એ 70 સભ્યો હતા. બરાબર છે, એટલે બંધારણીય સભા જે શરૂઆતમાં 389 હતી તે ઘટીને 299 થઈ ગઈ હતી, કારણ કે ડિવાઈડ પછી પાકિસ્તાન સાઈડની જેટલી પણ સીટો હતી તેને કાઢી નાખવામાં આવી હતી. બરાબર છે, આટલું યાદ રહી ગયું. મિત્રો, જ્યારે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણને એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે કુલ 284 સભ્યો હાજર હતા અને 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ જે છે કાર્ય કરતું થઈ ગયું હતું, એન્ફોર્સ થયું હતું. શા માટે 26 જાન્યુઆરી 1950 જ સ્વીકાર કરવામાં આવ્યો હતો? કારણ કે 1930 માં 26 જાન્યુઆરી 1950 ના રોજના જ દિવસે IANC દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. એટલા માટે 26 જાન્યુઆરી 1950 જે છે ડેટ બંધારણના એન્ફોર્સમેન્ટ માટે સ્વીકાર કરવામાં આવી હતી. મિત્રો, બંધારણને કુલ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા ઘડવામાં. બરાબર છે, એટલે 11 મહિના અને 18 દિવસ કન્ટિન્યુઅસ વર્ક કર્યા પછી ભારતીય બંધારણ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. મિત્રો, બંધારણીય સભા દ્વારા ભારતીય બંધારણની સ્વીકૃતિ સિવાય પણ બીજી કેટલીક બાબત પણ એક્સેપ્ટ કરવામાં આવી હતી, તેને પણ જોઈ લઈશું આપણે. ભારતના કોમનવેલ્થની સભ્યપદ માટે સ્વીકૃતિ 1949 માં આપવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને 12 જુલાઈ 1947 ના રોજ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ધૂનને 24 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિને 24 જાન્યુઆરી 1950 ના રોજ ચૂંટવામાં આવ્યા હતા અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે, તો આટલી કાર્ય બંધારણીય સભાએ ફક્ત બંધારણ જ નહીં, આટલું કાર્ય બંધારણીય સભાએ બંધારણ ઉપરાંત પણ કરેલું. મિત્રો, આ તો થઈ ગઈ બંધારણીય સભાની વાત. આ સિવાય બંધારણીય સભાની કેટલીક અગત્યની સમિતિ અને અધ્યક્ષ વિશે પણ આપણે માહિતી લઈ લઈશું, કારણ કે આમાંથી ડ્રાફ્ટિંગ કમિટી સિવાયની પણ કેટલીક કમિટીઓ હતી જે ઇમ્પોર્ટન્ટ હતી અને એના અધ્યક્ષ ચેરમેન કોણ હતા તે પણ આપણે જોશું, કારણ કે પરીક્ષામાં ઘણી વખત આમાંથી ક્વેશ્ચન આવે છે. બરાબર છે, કેન્દ્રીય પાવર સમિતિ જવાહરલાલ નહેરુ હસ્તગત હતી, જ્યારે કેન્દ્રીય બંધારણ સમિતિ જવાહરલાલ નહેરુ હસ્તગત હતી. બરાબર છે, પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, મૂળભૂત ફરજ અને લઘુમતી હક સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, ડ્રાફ્ટિંગ સમિતિના ડોક્ટર B.R. આંબેડકર, રૂલ ઓફ પ્રોસિજર સમિતિના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 6 સમિતિ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછાય છે, માટે તમે કંઠસ્થ કરી લેજો. સમિતિ અને એના અધ્યક્ષ કોણ હતા જોડકા રૂપે મિત્રો પૂછાય છે. તો મિત્રો, અહીંયા પહેલો પાઠ ઐતિહાસિક જોગવાઈ અને બંધારણીય સભા પૂર્ણ થાય છે. હવે બીજા પાઠમાં આપણે જોશું ભારતીય બંધારણની કેટલીક વિશેષતાઓ. તો મિત્રો, ફરીથી તમને સમક્ષ હાજર થઈશ પાર્ટ 2 સાથે. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.